નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં અમેરિકન ડોલર વટાવાના બહાને ઠગાઈ કરવા આવતા ઊંઝા અને મહેસાણાના 4 શખ્સોને ડીસા તાલુકા પોલીસે ચૂંટણી ચેકિંગ દરમિયાન ઝડપી લીધા હતા. ચારે શખ્સો ₹10 લાખ અમેરિકન ડોલર જે બંધ થઈ ગયા હતા તે એક રિક્ષા ચાલકને ભોળવી તેના સંબંધી પાસેથી વટાવી ભારતીય નાણું લઈ ઠગાઈ કરવાની ફિરાકમાં હતા. આ અંગેની વિગત એવી છે કે ઊંઝા તાલુકાના સિંહ ગામે રહેતા અને રિક્ષા ડ્રાઇવિંગ કરતા બાબુલાલ રતિલાલ વાલ્મીકીને આજથી 4 દિવસ પહેલા તેઓના ગામના અલ્પેશભાઈ વિષ્ણુભાઈ પટેલે ફોન કરી જણાવેલ કે તેઓની પાસે અમેરિકન ડોલર વટાવાના છે, જેથી બાબુભાઈએ ડીસા ખાતે તેઓના ઓળખીતા જેડી પટેલને વાત કરતા તેઓએ ડીસા ખાતે રૂબરૂ મળવા માટે બોલાવ્યા હતા. જેથી અલ્પેશભાઈ પટેલ તેમજ તેમની સાથે હાર્દિક કમલેશભાઈ પટેલ રહેઠાણ ચગુંદર તાલુકો મહેસાણા, પિયુષ દશરથભાઈ પ્રજાપતિ રહેઠાણ ચગુંદર તાલુકો મહેસાણા તેમજ દેવેન્દ્રસિંહ મોહમ્મદસિંહ ઝાલા રહેઠાણ મહેસાણા તાલુકો મહેસાણા સહિત 4 જણા બાબુભાઈની સાથે ડીસા આવવા નીકળ્યા હતા. અલ્પેશ પટેલે બાબુભાઈને 10 લાખની અમેરિકન ડોલરની નોટ બતાવી હતી, જે તેમના પરિચિત જેડી પટેલને મળીને વટાવવાની હતી. જ્યારે 4 જણા ડીસા આવતા હતા ત્યારે લોકસભાની ચૂંટણી અંતર્ગત ડીસા તાલુકા પોલીસ દ્વારા ભોયણ અને રસાણા વચ્ચે ચાલી રહેલા ચેકિંગમાં પોલીસે તેઓની ગાડી ચેક કરતા તેમાંથી છરી મળી આવી હતી, જેથી પોલીસે તેઓને તાલુકા પોલીસ મથકે લાવતા તેમજ અંગઝડતી કરતા અલ્પેશ પાસેથી 10 લાખ અમેરિકન ડોલરની નોટ મળી હતી, જે નોટ હાલમાં બંધ થઈ ગઈ હતી. જેથી આ 4 શખ્સો આ બંધ થયેલી નોટ બાબુભાઈના સંબંધી પાસે વટાવીને ઠગાઈ કરવા માંગતા હતા તેવું જાણવા મળતા બાબુભાઈએ 4 શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.